નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જે ખેતર જોઈ રહ્યા છીએ જેની અંદર ખેડૂતની એક સૂઝબૂઝ આપણને અહીંયા જોવા મળી રહી છે કે ખેડૂતે એક જ ખેતરની અંદર કેસ્ટર અને કોટન મતલબ કપાસ અને દિવેલાની ખેતી કરેલી છે અને એક જ ખેતરની અંદર કઈ રીતે મેક્સિમમ પ્રોડક્શન લઈ શકાય એના માટેનું એક ઉત્તમ ઉદાહરણ ખેડૂતે પૂરું પાડ્યું છે. બીજું કે જે આ કપાસ છે બરાબર, એ ખાલી કપાસ નથી પણ એ બી કોટન સીડ પ્લોટિંગ છે. બરાબર, બિયારણનું પ્લોટિંગનું કામ કરેલું છે જેથી એની ઇન્કમ વધારે મળી શકે. એની સાથે જે દિવેલા બી જે કરેલા છે એ બી નોર્મલ દિવેલા નથી, પણ દિવેલાની સાથે સાથે એમને દિવેલાનો બી પ્લોટ કરેલો છે. અને જ્યારે ખેડૂત મિત્રને આપણી મુલાકાત કરી અને એમના જોડે જ્યારે માહિતી લીધી ત્યારે એટલી ખબર પડી કે આની અંદર ઇનકનેક્ટ કંપનીની બાયોરિજન બાયોસાઇટ અને આઇક્રોસ્ટોન્સ જે પ્રોડક્ટ આવે છે એ બી યુઝ કરેલી છે અને ઓર્ગેનિક પ્લસ કેમિકલ બંનેનું મિક્સ ફાર્મિંગ ઓલરેડી એમને કરેલું છે. અને આ કપાસ હવે નીકળી જશે સીડ પ્લોટિંગ, એટલે એના પછી એ વચ્ચે બાજરી કરવાના છે અને ચોમાસાની અંદર દિવેલાની જે આર છે એની અંદર એમને ભીંડાની ખેતી ઓલરેડી કરેલી હતી. મતલબ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ ખેડૂતે પોતાની કોઠાસૂઝથી સૂઝબૂઝથી એક જ ખેતરની અંદર ઓછા ખર્ચે કઈ રીતે 4 પાક લઈ શકાય, તો શાકભાજીથી લઈને એમને બાજરીથી લઈને દિવેલા અને કપાસ એમ કરીને 4 એક જ સીઝન મતલબ કે આખા વર્ષની અંદર 4 સિઝન એક જ ખેતરની અંદર એમણે અહીંયા લીધેલી છે. મિત્રો, આ રીતે તમે બી કદાચ કોઈ દિવસ કોઈ વસ્તુ તમે કરેલી છે તો જેનું નીચે કોમેન્ટ જરૂરથી કરશો અને વિડીયો મેક્સિમમ લોકોને શેર કરશો, જેથી જે લોકોને જમીન છે વધુ લાંબી તો વારંવાર એક ક્રોપ કરીને વારંવાર એને ખેડ કરવી પડે છે. એના કરતાં આપણને જો મિક્સ ફાર્મિંગ કરવામાં આવે તો એમાં સારામાં સારો બેનિફિટ આપણે લઈ શકીએ છીએ. જય હિન્દ, જય જવાન, જય કિસાન.